નમસ્કાર। આજે આપણે વિષય અંગ્રેજીની અંદર આર્ટિકલ એ એન અને ધ વિશે સમજ મેળવવાની છે। ક્રિએટેડ એન્ડ સપોર્ટેડ બાય આરવી। સૌપ્રથમ પહેલા આપણે આર્ટિકલ વિશે સમજ મેળવીએ તો આપણે થોડીક આર્ટિકલ વિશે સમજ મેળવી લઈએ કે આર્ટિકલ એવા શબ્દો જે કોઈ એક વાક્યમાં સંજ્ઞાની એટલે કે નોનની સંખ્યા દર્શાવે છે કે આર્ટિકલ શું દર્શાવે છે કે કોઈ પણ સંજ્ઞા છે નોન છે એમની સંખ્યા દર્શાવે છે। એટલે ટૂંકમાં આપણે એમ સમજીએ કે સંજ્ઞાનું મહત્વ દર્શાવે છે। ધેર આર ટુ ટાઈપ્સ ઓફ આર્ટિકલ। હવે જોઈએ અહીંયા કે આર્ટિકલના બે ભાગ પડે છે, ડેફિનેટ એન્ડ ઇનડેફિનેટ। હવે આપણે જોઈએ ડેફિનેટમાં શું આવે છે તો કે ચોક્કસતા દર્શાવતું હોય, જેમ કે એના આપણે આર્ટિકલ જોઈએ તો કે એમાં ધ આવશે, અને ઇનડેફિનેટની અંદર આપણે જોઈએ એટલે કે અચોક્કસતા દર્શાવે। તો એમાં આર્ટિકલ કયા કયા આવે છે? એ અને એન આર્ટિકલ આવે છે। હવે ફોર એક્ઝામ્પલ આપણે એના લઈએ કે ડેફિનેટનું ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે જે ચોક્કસતા દર્શાવતું હોય કે કોઈ વસ્તુ છે, કોઈ પદાર્થ છે તો એ પોતાનું ચોક્કસતા દર્શાવતું, નિશ્ચિતતા દર્શાવતું હોય તો તેમના માટે આ ધ આર્ટિકલ ઉપયોગ કરવામાં આવશે। હવે જુઓ અહીંયા ફોર એક્ઝામ્પલ છે પહેલું, ધ સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ। હવે તમે અહીંયા જોઈ શકો છો જે સન છે, જે સૂર્ય છે, તો સૂર્ય એક ચોક્કસતા દર્શાવે છે અને એક જ છે, બરાબર। તો એના માટે શું વપરાય છે? જુઓ અહીંયા કે ધ આર્ટિકલ લગાવેલો છે, ધ સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ। ઇનડેફિનેટમાં આપણે જોઈએ અચોક્કસતાની અંદર જોઈએ પહેલું તો કે ધીસ ઇઝ અ કાર, અને બીજું એનું ઉદાહરણ છે કે ધીસ ઇઝ એન ઓરેન્જ। તો આ બે જે ઉદાહરણ છે ઇનડેફિનેટના છે। આપણે જોઈએ કે કાર છે એ ઘણી બધી હોય છે, આપણે જોઈએ ઓરેન્જ। તો આમ અચોક્કસતા દર્શાવે છે એ અને એન આર્ટિકલ, જ્યારે ધ આર્ટિકલ છે એ ચોક્કસતા દર્શાવે, નિશ્ચિતતા દર્શાવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે આર્ટિકલ ત્રણ પ્રકારના હોય છે, એ એન ધ, આ ત્રણ પ્રકારના આર્ટિકલ હોય છે। હવે જેમ ગુજરાતીમાં સ્વર અને વ્યંજન હોય છે તેમ અંગ્રેજીમાં પણ સ્વર એટલે કે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે વોવેલ, અને વ્યંજન જેને કહેવામાં આવે કોન્સોનન્ટ કહેવામાં આવે છે। આપણે જોઈએ ગુજરાતીમાં સ્વર છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, આ, બરાબર। ત્યારબાદ આપણે વ્યંજનો છે ક, ખ, ગ, ઘ થી ચાલુ કરીને। તો આ ગુજરાતીમાં જેમ સ્વર અને વ્યંજન હોય છે તેમ અંગ્રેજીમાં પણ એટલે કે સ્વર અને વ્યંજન હોય છે। સ્વરને શું કહેવામાં આવે છે? વોવેલ કહેવામાં આવે છે, અને વ્યંજનને કોન્સોનન્ટ કહેવામાં આવે છે। હવે આપણે અહીંયા જોઈએ કે ટુ ટાઈપ સાઉન્ડ્સ ઇન ઇંગ્લિશ, એટલે કે બે પ્રકારના છે એ આપણે વોવેલ અને કોન્સોનન્ટ હોય છે। હવે જોઈએ કે એને વોવેલની અંદર, સ્વરની અંદર કયા કયા અક્ષરો આવે છે એબીસીડીના, તો એની અંદર આપણે 5 શબ્દો છે, 5 વર્ડ્સ, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 વર્ડ્સ છે એ સ્વરમાં આવે છે। બાકીના જે એબીસીડીના 21 અક્ષરો છે અહીંયા જો તમે જોઈ શકો છો કોન્સોનન્ટમાં કે જે વ્યંજનમાં આવે છે, તો એમાં સ્વર સિવાયના બધા જ એબીસીડીના 21 વર્ડ્સ, હવે જુઓ અહીંયા 5 આવી ગયા, બરાબર, 26 વર્ડ્સ છે તો એમાં 5 સ્વરમાં આવી ગયા, તો બાકીના જે રહે છે વર્ડ્સ એ બધા શેમાં આવે છે? વ્યંજનમાં આવે છે। તો હવે આપણે પાછી એની ટૂંકમાં સમજ મેળવી લઈએ નીચે કે આર્ટિકલ એ, એન અને ધનો ઉપયોગ। તો હવે જુઓ આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે થાય છે તો વિથ કોન્સોનન્ટ, કે જ્યારે કોઈ સ્પેલિંગના પહેલા અક્ષરની શરૂઆત વ્યંજનથી થતી હોય, એટલે કે કોન્સોનન્ટ વ્યંજનથી થતી હોય, કે આ એબીસીડીના જે 21 અક્ષરોમાંના કોઈ પણ અક્ષરમાં થતી હોય ત્યારે એને શું લાગે છે? એ આર્ટિકલ લાગે છે। પરંતુ આ એ આર્ટિકલ છે એ અમુક નિયમો અનુસાર મૂકવામાં આવે છે, ક્યારેક એન આર્ટિકલ પણ લાગે છે, પણ એમાં સ્વર સ્પીચ પ્રમાણે એમાં મૂકવામાં આવે છે, એ આપણે આગળ વાત કરવાની જ છે। તો
ત્યારબાદ એન આર્ટિકલ છે એ એન આર્ટિકલ ક્યારે મૂકવામાં આવે છે તો વિથ વોવેલ કે સ્વરની સાથે એને મૂકવામાં આવે છે. હવે કોઈ પણ સ્પેલિંગના પહેલા શબ્દ જે એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતા હોય, સ્ટાર્ટ થતા હોય, કે સ્પેલિંગનો પહેલો અક્ષર જે છે એ આ 5 શબ્દો સ્વરમાંથી સ્ટાર્ટ થતો હોય તો તેની આગળ શું લાગે છે? સંજ્ઞાની આગળ એન આર્ટિકલ લાગે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ધ આર્ટિકલ ક્યારે લાગે છે તો અહીંયા જો વિથ કોન્સોનન્ટ એન્ડ વોવેલ યુઝ ટુ 26 વર્ડ્સ ઓફ એબીસીડી, એટલે કે 26 એબીસીડીના જે અક્ષર છે તેમાંથી કોઈ પણની સાથે એટલે કે સ્વરની સાથે તેમજ કોન્સોનન્ટ એટલે કે વ્યંજનની સાથે આપણે તેનો યુઝ કરી શકીએ છીએ. એટલે કે જો અહીંયા ફરી વખત આપણે સમજ મેળવી લઈએ કે એ આર્ટિકલ છે, બરોબર, તો કોને લાગે છે તો કે વ્યંજનને લાગે છે, કોન્સોનન્ટ હોય છે તો એ કયા 21 અક્ષર જો અહીંયા બતાવેલા છે કે 21 અક્ષર હોય એબીસીડીના ત્યારે શું લાગે છે? એ આર્ટિકલ લાગે છે. એન આર્ટિકલ ક્યારે લાગે છે કે જ્યારે સ્વર કે એબીસીડીના જે સ્પેલિંગના એબીસીડીના પ્રથમ અક્ષરમાં એ ઈ આઈ ઓ યુ હોય ત્યારે શું લાગે છે? એન આર્ટિકલ લાગે છે. અને ધ આર્ટિકલ છે એ કોન્સોનન્ટ એન્ડ વોવેલ યુઝ ટુ 26 વર્ડ્સ ઓફ એબીસીડી, એટલે કે એબીસીડીના 26 અક્ષરોમાંના કોઈ પણ સ્પેલિંગમાં આવતા હોય ત્યારે શું લાગે છે? ધ આર્ટિકલ લાગે છે. ત્યારબાદ આપણે જોઈએ જ્યારે કોઈ પણ વાક્યમાં નોન એટલે કે સંજ્ઞાની સંખ્યા 1 હોય ત્યારે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થાય છે. કે આપણે અહીંયા જોઈએ, હવે ઉદાહરણ આપેલા છે, તમને એક્ઝામ્પલ આપેલા છે તો અહીંયા જો એનું ઉચ્ચારણ આપણે કરીએ અ બસ, અ કાર, અ બુક, અ પેન, અ હાઉસ, અ બેટ. તો આજે આપણે અહીંયા જોઈએ કે પહેલો એબીસીડીનો અક્ષર છે બી છે, તો બી શેમાં આવશે? કોન્સોનન્ટમાં આવશે, વ્યંજનમાં આવશે. તો શું લાગે છે? એ લાગે છે. પછી આપણે જુઓ અહીંયા સી છે, તો સી શેમાં આવે છે? કોન્સોનન્ટમાં આવે છે. બી પણ કોન્સોનન્ટમાં આવે છે. પ્રથમ અક્ષર જે છે એ આપણે ખાસ જોવાનો છે. પછી પી છે, બરાબર. તો આ દરેક એબીસીડીના જે પહેલો અક્ષર છે એ જોવાનો છે અને ત્યારબાદ આપણે ડિસાઈડ કરવાનું છે કે એમાં એ આર્ટિકલ આવશે કે એન આર્ટિકલ આવશે. તો આપણે એ આર્ટિકલ લાગતા હોય તેવા અહીંયા ફોર એક્ઝામ્પલ આપેલા જ છે. ત્યારબાદ આપણે જોઈએ કે આર્ટિકલ એનનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણ કયા કયા છે. તો હવે જુઓ, આપણે આમાં ખાસ થોડું કોન્સન્ટ્રેશન આપવાનું છે આ સમજવા માટે એન આર્ટિકલ ક્યારે લાગે છે. તો હવે જ્યારે જોઈએ કે અહીંયા આપેલું છે આપણને ઓરેન્જ આપેલું છે, જુઓ પહેલાં ઓરેન્જ આપેલું છે તો એનો સ્ટાર્ટિંગનો સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ જુઓ ઓ થી સ્ટાર્ટ થાય છે. તો નિયમ શું છે આપણે કે જ્યારે સ્પેલિંગનો પહેલો અક્ષર છે ઈશ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ થી સ્ટાર્ટ થતો હોય ત્યારે એન આર્ટિકલ લાગે છે. તો હવે અહીંયા જુઓ આપણે કે અહીંયા પહેલો અક્ષર કયો છે? ઓ. તો ઓ છે એ શામાં આવે? સ્વરમાં આવે છે. તો સ્વર હોય તો શું લાગે છે? એન આર્ટિકલ લાગે. ત્યારબાદ આપણે જોઈએ એન અમ્બ્રેલા. તો હવે જુઓ યુ છે, અહીંયા અમ્બ્રેલાનું સ્ટાર્ટિંગનો સ્પેલિંગ કયો છે? અહીંયા અક્ષર યુ છે, તો યુ હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે એન આર્ટિકલ લાગશે. ત્યારબાદ અહીંયા જોઈએ એન એપલ. તો અહીંયા એપલની અંદર સ્પેલિંગ સ્ટાર્ટિંગનો શબ્દ કયો છે? એ, એટલે એન આર્ટિકલ લાગશે. ત્યારબાદ જોઈએ એન એલિફન્ટ, એટલે કે અહીંયા ઈ આવેલો છે પહેલો અક્ષર એટલે આપણે એન લાગશે આર્ટિકલ. ત્યારબાદ જોઈએ એન આઈડિયા, એટલે કે અહીંયા છે આઈ, તો આઈ છે તો કયો આર્ટિકલ આવે છે? એન આર્ટિકલ. ત્યારબાદ છે ઇન્કપોટ, એન ઇન્કપોટ. હવે અહીંયા આપણે જોઈએ સ્ટાર્ટિંગ સ્પેલિંગનો એનો અક્ષર છે એ આઈ છે એટલે એન આર્ટિકલ લાગે. એટલે નિયમ આપણે એક ખાસ આ યાદ રાખવાનો છે સ્વરનો. એક ખાલી સ્વરનો તમે નિયમ જો યાદ રાખશો તો તમને એ અને એન આર્ટિકલનો ડિફરન્ટ ક્યાં તમારે મૂકવો એ તમને આવડી જશે. ત્યારબાદ આપણે જોઈએ હવે ખાસ જોવાનું છે કે જ્યારે કોઈ શબ્દનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યારે એન આર્ટિકલ મૂકવો. પહેલો અક્ષર જોઈને નક્કી ન કરી લેવું કે એ આર્ટિકલ આવશે. આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ શબ્દનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યારે એન આર્ટિકલ મૂકવો.
પહેલો અક્ષર જોઈને નક્કી ના કરી લેવું કે એ આર્ટિકલ આવશે. હવે ફોર એક્ઝામ્પલ મેં તમને અહીંયા બે આપેલા છે કે એન ઓનેસ્ટ. હવે જુઓ અહીંયા બોલાય છે ઓનેસ્ટ, હોનેસ્ટ નથી બોલાતું, બરોબર? તો આપણે જોઈએ, હવે જુઓ કે અહીંયા એન ઓનેસ્ટ આપેલું છે. હવે તમને એવું લાગે કે સ્પેલિંગનો શરૂઆતનો શબ્દ તો એચ છે, બરાબર? તો ચાલો આપણે એ મૂકી દઈએ, નહીં. પરંતુ ઉચ્ચારણ જુઓ તમે, શાનાથી થાય છે? સ્વરથી થાય છે. ઓનેસ્ટ, ઓ શેમાં આવે છે? જુઓ, ઓ છે એ સ્વરમાં આવે છે. તો આપણે શું આર્ટિકલ મૂકવાનો છે? એન આર્ટિકલ મૂકવાનો છે. આ નિયમમાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે આવા પણ જે સ્પેલિંગ હોય છે જેનું ઉચ્ચારણ છે એ સ્વરથી થતું હોય છે, તો એટલા માટે આપણે એને એ આર્ટિકલ નહીં મૂકીશું, તો એની જગ્યાએ આપણે એન આર્ટિકલ મૂકીશું. બીજું ફોર એક્ઝામ્પલ છે એન આવર. હવે આપણે અહીંયા જોઈએ કે એનો સ્પેલિંગનો શરૂઆતનો શબ્દ એચ છે, પરંતુ ઉચ્ચારણ છે એ સ્વરથી થાય છે. જુઓ નીચે તમને દર્શાવેલું છે એન આવર. આવર એટલે શું થાય? કલાક થાય છે. પણ અહીંયા જુઓ આવર, આ આવે શામાં આવે છે? સ્વરમાં આવે છે. તો આપણે અહીંયા આર્ટિકલ કયો મૂકશું? આવર આગળ એન આર્ટિકલ, એટલે કે એન આવર. ત્યારબાદ આપણે જોઈએ કે આર્ટિકલનો ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે નોન ઓબ્જેક્ટના સ્થાને હોય. હવે નોન એટલે શું થશે? સંજ્ઞા, બરાબર? હવે ઓબ્જેક્ટ એટલે શું થશે? વસ્તુ. એટલે કે નોન ઓબ્જેક્ટના સ્થાને હોય, સંજ્ઞા વસ્તુના સ્થાને હોય અને ઓબ્જેક્ટના સ્થાને નોન હોય, ના હોય તો આર્ટિકલનો ઉપયોગ આપણે કરી શકતા નથી. જો ફરી વખત સમજો, એટલે કે સંજ્ઞાની જગ્યાએ જ્યારે વસ્તુ હોય, જુઓ કે આ જે સંજ્ઞા છે નોન એ ઓબ્જેક્ટના સ્થાને હોય, એટલે કે સંજ્ઞા વસ્તુના સ્થાને હોય, પણ જો ઓબ્જેક્ટના સ્થાને નોન હોય, ના હોય, ઓબ્જેક્ટના સ્થાને નોન ના હોય, એટલે કે વસ્તુના સ્થાને જ્યારે સંજ્ઞા ન હોય ત્યારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. વધારે તમને સમજ આપવા માટે મેં અહીંયા તમારી સમક્ષ ઉદાહરણ આપ્યા છે, એક્ઝામ્પલ. હવે પહેલું જુઓ, શી ઇઝ મેકિંગ. હવે આપણે અહીંયા જોઈએ કે મેકિંગ એ શું છે? વર્બ છે, ક્રિયા છે, બરોબર? ઓબ્જેક્ટ વસ્તુ છે. હવે મેકિંગ, મેક એટલે શું થાય? બનાવવું. પણ અહીંયા ખાલી ક્રિયા બતાવેલી છે, વસ્તુ સંજ્ઞા બતાવેલી નથી. એટલે કે આપણે મેકિંગની આગળ છે એ કોઈ પણ આર્ટિકલ મૂકી શકીએ નહીં. પરંતુ હવે નીચે જુઓ કે શી ઇઝ મેકિંગ અ રંગોલી. હવે અહીંયા જુઓ કે આપણે જે ઓબ્જેક્ટ હતું એ ઓબ્જેક્ટની પછી શું આવે છે? તો કે નોન આવે છે. તો આપણે એની જગ્યાએ અહીંયા શું મૂક્યો છે? જુઓ, આર્ટિકલ, એ આર્ટિકલ મૂક્યો છે. એટલે કે આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે કે આર્ટિકલનો ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે સંજ્ઞા વસ્તુના સ્થાને હોય. જો વસ્તુના સ્થાને સંજ્ઞા ના હોય તો આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. બીજું આપણે ઉદાહરણ જોઈએ, હી ઇઝ પ્લેઇંગ. હવે અહીંયા આપણે જોઈએ પ્લેઇંગ છે, તો પ્લેઇંગ ઓબ્જેક્ટના સ્થાને છે, બરોબર? હવે આમાં નોન તો આપણને આપેલો જ નથી, તો આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. અથવા પ્લેઇંગ છે, જે પ્લેઇંગ છે, પ્લે, તો પ્લે શું છે? વર્બ છે, ક્રિયા છે. તો હવે નીચેનું આપણે આ જોઈએ કે હી ઇઝ પ્લેઇંગ અ ક્રિકેટ, એટલે કે તે ક્રિકેટ રમી રહ્યો છે. હવે અહીંયા જુઓ કે અહીંયા આ શું છે? તો કે ઓબ્જેક્ટ છે અને આ શું છે? સંજ્ઞા છે, બરોબર? તો જ્યારે આપણે અહીંયા જોઈએ કે આ ઓબ્જેક્ટના આગળ જો સંજ્ઞા આવે તો આપણે શું મૂકી શકીએ છીએ? આર્ટિકલ મૂકી શકીએ છીએ. હવે જો અહીંયા નિયમ છે કે વર્બની આગળ આર્ટિકલનો ઉપયોગ ના થાય, કે વર્બ છે એની આગળ, હવે વર્બ આ છે તો એની આગળ અહીંયા પ્લેઇંગ છે તો પ્લેઇંગની આગળ અહીંયા એ આર્ટિકલનો ઉપયોગ ન થઈ શકે. શરત એ છે કે નોન ઓબ્જેક્ટના સ્થાને હોવું જોઈએ. એટલે કે જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, બરોબર, કે નોન ઓબ્જેક્ટના સ્થાને હોવું જોઈએ. કે અહીંયા જો છે પહેલા શું હતું? ખાલી ઓબ્જેક્ટ જ હતો, પણ ઓબ્જેક્ટના સ્થાને આપણે અહીંયા શું મૂક્યું? ત્યારબાદ ક્રિયા, વસ્તુ, બરોબર? તો આ જે સંજ્ઞા છે એ આપણે મૂકી, જેના કારણે શું થયું? એને આર્ટિકલ આપણે લગાવી શક્યા. ત્યારબાદ આપણે જોઈએ જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થની ખાસિયત કે મહત્વ બતાવવાનું હોય, કોઈ ચોક્કસતા દર્શાવવી હોય, ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ
થાય છે। હવે આમાં ખૂબ જ વધારે તમને ડીપમાંથી સમજાવ્યું છે, ડીપીકલી સમજાવ્યું છે। હવે પહેલું આપણે જોઈએ કે ધીસ ઇઝ એન એપલ। હવે ધ એપલ ઇઝ રેડ। હવે પહેલાં જુઓ કે શું આપ્યું છે કે વસ્તુ આપેલી છે કે આ સફરજન છે। હવે અહીંયા જુઓ અહીંયા એ છે, સ્પેલિંગનો સ્ટાર્ટિંગનો અક્ષર એટલે એન આર્ટિકલ લાગ્યો, આ સફરજન છે। પણ અહીંયા સફરજનની એક ચોક્કસતા આપણે દર્શાવી છે। તો સફરજન કેવું છે તો કે લાલ કલરનું છે। તો લાલ એ શું છે એની ચોક્કસતા છે, એટલા માટે અહીંયા શું લાગ્યું જુઓ, ધ એપલ ઇઝ રેડ। ત્યારબાદ બીજું જોઈએ, આઈ શો અ બર્ડ, એટલે કે મેં પક્ષી જોયું। હવે જોયો, ધ બર્ડ વોઝ ગ્રીન। હવે જો બર્ડ તો છે, પક્ષી તો છે, પણ કેવા રંગનું છે, ગ્રીન, લીલા રંગનું છે। એટલે એની શું છે, ચોક્કસતા છે કે એનું મહત્વ છે કે એની ખાસિયત છે। તો એટલા માટે ચોક્કસતા દર્શાવવા જો આપણે અહીં શું લગાડ્યું, ધ બર્ડ વોઝ ગ્રીન। જો બીજું ઉદાહરણ, આઈ શો અ બર્ડ, ધ બર્ડ વોઝ ગ્રીન। તો અહીં ધ લગાડ્યું છે, તો આ ક્યાંના લીધે, તો કે એ ગ્રીન કેવું છે, ગ્રીન છે, એની ચોક્કસતા છે, એનું મહત્વ છે, ખાસિયત છે। તો એટલા માટે આપણે અહીંયા ધ સ્પેસિમેન એટલે ધ આર્ટિકલ લગાડેલો છે। હવે ત્યારબાદ આપણે જોઈએ કે ધ આર્ટિકલ કઈ કઈ જગ્યાએ લાગે છે। તો પહેલું આપણે જોઈએ કે નદી, પર્વત કે સમુદ્ર હોય તો તેવી જગ્યાએ, તેવા સ્થાન પર ધ આર્ટિકલ લાગે। દાખલા તરીકે ધ ગંગા, ધ તાપી, ધ પેસિફિક ઓશિન, એટલે કે નદી, સમુદ્ર કે પર્વત હોય ત્યારે ધ આર્ટિકલ લાગે છે। ત્યારબાદ જોઈએ બીજું, ન્યૂઝપેપર કે સંસ્થાઓના નામ આગળ એટલે કે વહાણોના નામ આગળ ધ આર્ટિકલ લાગે છે। દાખલા તરીકે જુઓ કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરનું નામ છે, ધ વરાછા કોઓપરેટિવ બેંક એ શું છે, એક સંસ્થા છે। તો આ સંસ્થાઓના નામ, ન્યૂઝપેપર કે વહાણોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે। ત્યારબાદ અંગ્રેજીની અંદર ડિગ્રી આવે છે, સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી। તો આ સુપરલેટિવ ડિગ્રીની અંદર પણ ધ આર્ટિકલ લાગે છે। તો ફોર એક તમને એનું ઉદાહરણ આપેલું છે, ધ ગંગા ઇઝ બિગેસ્ટ રિવર ઓફ ધ ઇન્ડિયા, એટલે કે ગંગા ભારતની મોટી નદી છે। હવે અહીંયા જુઓ કે ધ ગંગા, તો અહીંયા જો સુપરલેટિવ ડિગ્રી છે, તો અહીંયા શું લાગ્યું છે, ધ આર્ટિકલ આપણે લગાડ્યું છે। ત્યારબાદ જોઈએ કે ઓલ, બોથ જેવા શબ્દો જે હોય છે તો એ શબ્દો પછી આ ઓલ આપણે ધ આર્ટિકલ લગાડી શકીએ। હવે અહીંયા જો ઓલ ધ બેસ્ટ આપણે બોલતા હોઈએ છીએ, ઓલ ધ બેસ્ટ, તો અહીંયા ઓલ છે, તો ઓલ પછી જો ઓલ પછી અહીંયા શું લાગ્યું છે, ધ આર્ટિકલ લાગ્યું છે, ઓલ ધ બેસ્ટ। ત્યારબાદ જો બોથ ધ ન્યૂ બાઇસિકલ, તો અહીંયા જો બોથ છે તો એની પછી જે છે આપણે આર્ટિકલ ધ લગાવ્યો છે। ત્યારબાદ જોઈએ કે ઓર્ડિનલ નંબરની જે આગળ આપણે બોલતા હોઈએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો આ જે નંબર છે, ઓર્ડિનલ નંબર છે, તો તેમની આગળ પણ આ ધ આર્ટિકલ લગાડવામાં, દાખલા કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, આ રીતે આર્ટિકલ લગાડવામાં આવે છે। ત્યાર પછી આપણે ફોર એક્ઝામ્પલ એમના વધુ જોઈએ તો ટાપુઓના નામ આગળ, કે જે આપણે ટાપુ આપ્યા હોય તો એ ટાપુઓના નામની આગળ પણ આર્ટિકલ લગાડવામાં, દાખલા તરીકે જુઓ ધ આંદમાન નિકોબાર ટાપુ છે આપણા। ત્યારબાદ બીજું ધ લક્ષદ્વીપ, તો આ ટાપુના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે। ત્યારબાદ જોઈએ વિશેષ, એટલે કે એકમાત્ર એવી વ્યક્તિ હોય કે જેના નામ કે એની વસ્તુનું મહત્વ દર્શાવતું હોય, કે એકમાત્ર વ્યક્તિ એવા હોય, એક વ્યક્તિ થઈ ગયા અથવા વ્યક્તિ હોય, નામશીન વ્યક્તિ હોય, તો તેમની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે। તો આપણે જોઈએ કે ધ મહાત્મા ગાંધી, હવે જો મહાત્મા ગાંધી છે ઇન્ડિયામાં આપણે એકમાત્ર થઈ ગયા છે, બરોબર, અને વિશેષ વ્યક્તિ છે, તો એની આગળ શું લાગે છે, ધ મહાત્મા ગાંધી। પછી જુઓ વસ્તુ, ધ અર્થ, આપણે પૃથ્વી પર રહીએ છીએ તો ધ અર્થ, ધ સન, ધ સ્ટાર। પછી આપણે જોઈએ ધ કપિલ શર્મા શો, બરાબર, તો આ જે કપિલ નામના જે વ્યક્તિ છે એમનો શો છે અને ખૂબ જ પ્રખ્યાત છે, વિશેષ છે અને એકમાત્ર વ્યક્તિ એવા છે, તો આપણે જોઈએ ધ કપિલ શર્મા શો। ત્યારબાદ છે કે પૂરા પરિવાર માટે, કે કોઈ આપણે કોઈ ફંક્શન હોય, કોઈ તહેવાર હોય ત્યારે કોઈ પરિવાર માટે, પૂરા પરિવારને દર્શાવવા માટે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ। દાખલા તરીકે ધ પટેલ્સ, ધ શાહ, ધ વાઘેલાસ, આ રીતે આપણે પૂરા પરિવારને દર્શાવવા માટે પણ, સમુદાયને દર્શાવવા માટે પણ, એક જાતિના સમુદાયને દર્શાવવા માટે પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ જોઈએ જ્યારે કોઈ ગ્રુપ હોય
અને તેની ઓળખ સરખી હોય, એક ગ્રુપ હોય પણ એની ઓળખ કેવી હોય છે? સરખી. હવે દાખલા તરીકે ડૉક્ટર બધા હોય તો ડૉક્ટરની બધાની ઓળખ સરખી છે, તો આપણે એની આગળ શું લાગે છે? ધ ડૉક્ટર્સ. પછી અહીંયા એન્જિનિયર છે, ધી એન્જિનિયર્સ. હવે જુઓ અહીંયા ધ ડૉક્ટર્સ બોલાય છે, શા માટે? તો કે અહીંયા જો કોન્સોનન્ટ આવે છે. કયું આવે છે? ડી. કોન્સોનન્ટ આવે છે એટલે ધ ડૉક્ટર્સ બોલાય છે. પણ અહીંયા ધી એન્જિનિયર્સ બોલાય છે, શા માટે? તો કે અહીંયા જુઓ, અહીંયા શું છે? વોવેલ છે, સ્ટાર્ટિંગમાં જે છે ઈ છે, તો અહીંયા શું બોલાય છે આપણે? ધી એન્જિનિયર્સ. ત્યારબાદ ધ ટીચર્સ, એટલે કે આ તમામ જે છે એક પોતાની ચોક્કસ ગ્રુપની ઓળખ હોય છે, સરખી હોય છે, એટલા માટે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું. ત્યારબાદ છે કે કોઈ પ્રખ્યાત બિલ્ડિંગ કે ઇમારત માટે પણ ધ આર્ટિકલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ જુઓ, ધ તાજમહલ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે આપણે છે કે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે બનાવવામાં આવેલું છે, તો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે કોઈ પણ બિલ્ડિંગ કે ઇમારત હોય તો તેની સાથે પણ આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્ટિકલ એ એન ધ વિશેની તમને અહીંયા માહિતી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો.